નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ YouTube ચેનલમાં। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। ધન્યવાદ। મધ્યપ્રદેશ સરકારનો એક એવો મોટો નિર્ણય આવ્યો છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે। આ નિર્ણય આંગણવાડીઓ અને સરકારી શાળાઓ આ બંનેની શકલ સંપૂર્ણપણે બદલી નાખશે। તો ચાલો કોઈ પણ વિલંબ વિના આ અહેવાલના મૂળમાં જઈએ અને સમજીએ કે આની પાછળ ખરેખર કઈ આર્થિક અને વહીવટી ગણતરીઓ ચાલી રહી છે। તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સીધા જ મૂળ વિવાદ પર આવીએ। અહીં એક સ્પષ્ટ ટકરાવ જોવા મળી રહ્યો છે। એક તરફ સરકાર ખાનગી મકાનો ખાલી કરાવીને ભાડામાં કરોડો રૂપિયા બચાવવાની બહુ મોટી યોજના બનાવી રહી છે। સાંભળવામાં ખૂબ જ સારું લાગે ખરું ને? પણ બીજી તરફ આ જ નિર્ણયથી સરકારી શાળાઓના માળખા પર ભારે દબાણ આવવાની પૂરી શક્યતા છે। આ ખરેખર સરકારની નાણાકીય વ્યૂહરચના અને જમીની સ્તર પરની વાસ્તવિકતા વચ્ચેનો એક સીધો ટકરાવ છે। વિભાગ 1 ધ ગ્રેટ આંગણવાડી શિફ્ટ, ખાનગી ઇમારતોમાંથી સરકારી મકાનોમાં સ્થળાંતર। વિભાગ 2 બજેટ પર મોટું દબાણ, સામાજિક યોજનાઓનું ફંડિંગ। હવે આપણને એવો વિચાર આવે કે અચાનક આવો મોટો નિર્ણય કેમ લેવામાં આવ્યો? તો તેનું મુખ્ય કારણ છે લાડલી બહેના જેવી વિશાળ સામાજિક યોજનાઓ। જો આ યોજનાઓ પાછળ દર મહિને એટલો મોટો ખર્ચ થઈ રહ્યો છે કે હવે સરકારને વિવિધ વિભાગોના બજેટ પર કાપ મૂકવાની ફરજ પડી છે। ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા અને નાણાકીય દબાણને સમતોલ કરવા માટે બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો આ એક સીધો અને વહીવટી પ્રયાસ છે। હવે આ બાબતમાં જે સૌથી રસપ્રદ વાત છે તે એ છે કે સરકારનો તર્ક એકદમ સીધો અને સ્પષ્ટ છે। તેમના જ શબ્દોમાં કહીએ તો આ શિફ્ટથી દર મહિને લાખો રૂપિયાનું ભાડું બચશે। અને માત્ર એટલું જ નહીં, શિક્ષણ અને બાળ વિકાસ જેવી બહુવિધ સેવાઓ હવે એક જ સરકારી છત નીચે કેન્દ્રિત થઈ શકશે। વહીવટી દ્રષ્ટિએ આ એક એવો દાવો છે જે દર્શાવે છે કે આનાથી સરકારી વ્યવસ્થા વધુ સંગઠિત અને કાર્યક્ષમ બનશે। વિભાગ 3 એક બેવડો પડકાર, સુવિધાઓ વિરુદ્ધ ખર્ચમાં કાપ। અને આ વિરોધાભાસ ખરેખર અદ્ભુત રીતે દર્શાવે છે કે વહીવટી તંત્રમાં કેટલી મોટી મૂંઝવણ છે। જરા વિચારો, અગાઉના આદેશમાં આંગણવાડીઓમાં લાઇટ્સ, આરો વોટર પ્યોરિફાયર અને ટીવી જેવી પ્રીમિયમ સુવિધાઓ વધારવાની વાત હતી। અને હવે વર્તમાન આદેશ શું છે? ફંડ બચાવવા માટે ભાડાની ઇમારતો તાત્કાલિક ખાલી કરો। એક તરફ કેન્દ્રોને આધુનિક બનાવવાની વાત ચાલતી હતી અને બીજી તરફ અચાનક ખર્ચ ઘટાડવાનું આટલું મોટું દબાણ। આ બંને આદેશો વચ્ચેનો જમીન આસમાનનો તફાવત ખરેખર ચોંકાવનારો છે। વિભાગ 4 માત્ર પ્રી સ્કૂલ નથી, આંગણવાડીની સાચી ભૂમિકા। મોટાભાગે એવું માનવામાં આવે છે કે આંગણવાડી એટલે માત્ર નાના બાળકોને રમાડવાની જગ્યા, પણ ના, એવું બિલકુલ નથી। જરા તેમની જવાબદારીઓનું લિસ્ટ સાંભળો। 0 થી 6 વર્ષના બાળકોનું પ્રારંભિક શિક્ષણ, પોષક આહારનું નિયમિત વિતરણ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓની તપાસ, રસીકરણ, બાળકોનું વજન માપવું અને કિશોરીઓ માટેના વિશેષ કાર્યક્રમો ચલાવવા। આટલી બધી જટિલ અને અત્યંત મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી સેવાઓ આપતી સંસ્થાને અચાનક રાતોરાત બીજી જગ્યાએ શિફ્ટ કરવી એ ખરેખર કોઈ નાની કે સહેલી વાત નથી। વિભાગ 5 સુધારો કે નવી સમસ્યા, જમીની વાસ્તવિકતા। અને આ જ કારણસર શિક્ષણ અને બાળ વિકાસના નિષ્ણાતો લાલ બત્તી ધરી રહ્યા છે। તેઓ સ્પષ્ટ ચેતવણી આપે છે કે ઘણી સરકારી શાળાઓ પહેલેથી જ ઓરડાઓની અછતનો સામનો કરી રહી છે। તેમાં આંગણવાડીઓ ઉમેરવાથી શિક્ષણ અને બાળ સંભાળ બંનેમાં મોટો વિક્ષેપ પડશે। આ ખરેખર એક અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે, ખાસ કરીને આપણા ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પહેલેથી જ જગ્યા અને માળખાકીય સુવિધાઓનો ભારે અભાવ છે। ત્યાં આ નિર્ણય એક મોટી કટોકટીમાં પરિણમી શકે છે। તો આખરે ત્રાજવાના બંને પલ્લામાં શું છે? ચાલો નિષ્પક્ષપણે જોઈએ। સરકાર માટે આ સંસાધનોનો બહેતર ઉપયોગ કરવાનો અને દર મહિને લાખો રૂપિયા બચાવવાનો એક અત્યંત જરૂરી વહીવટી સુધારો છે। પરંતુ સામે પક્ષે નિષ્ણાતો માટે આ એક સંભવિત કટોકટી છે જે બાળકોના શિક્ષણ અને મહિલાઓની આરોગ્ય સેવાઓ બંનેને જોખમમાં મૂકી શકે છે। અહીં બંને પક્ષોની દલીલો પોતપોતાની જગ્યાએ મજબૂત અને ખરેખર વિચારવા લાયક છે। તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જો આંગણવાડીઓ ખરેખર શાળાના ખાલી ઓરડાઓ પર કબજો જમાવશે તો ભવિષ્યમાં શાળાના બાળકો ક્યાં ભણશે? શું આ ફેરફાર લાંબા ગાળે સરકાર માટે એક આર્થિક માસ્ટરસ્ટ્રોક સાબિત થશે કે પછી પાયાના માળખા માટે એક નવી અને મોટી સમસ્યા ઊભી કરશે? આ એક એવો સવાલ છે જેનો વાસ્તવિક જવાબ માત્ર આવનારો સમય અને જમીની પરિણામો જ આપશે।